શું એઆઈઆઈટી પરીક્ષાના અભ્યાસક્રમને સમજવામાં મુશ્કેલી પડી રહી છે? તો ચિંતા ના કરો. ચાલો, આજે આપણે સાથે મળીને અસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની જે પ્રારંભિક પરીક્ષા છે, એના ભાગ 1ના અભ્યાસક્રમને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ, એને ડીકોડ કરીએ. તો AIT8 બનવાનું જે સપનું છે, એના તરફનું પહેલું અને કદાચ સૌથી મોટું પગથિયું કયું? તો એ છે પ્રારંભિક કસોટી. પણ સવાલ એ છે કે આ અવરોધને પાર કરવો કઈ રીતે? સારું, ચાલો એની શરૂઆત કરીએ ભાગ 1ના અભ્યાસક્રમને એકદમ સરળ બનાવીને. કોઈ પણ તૈયારી શરૂ કરતા પહેલા પરીક્ષાનું આખું માળખું સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા કેટલાક મુખ્ય આંકડાઓ પર એક નજર નાખી લઈએ, જે આખી રમતનો પાયો છે. સૌથી પહેલા વાત કરીએ સમયની. આખી પ્રારંભિક પરીક્ષા માટે આપણને મળશે માત્ર 120 મિનિટ. જી હા, ફક્ત 2 કલાક. અને આ 120 મિનિટમાં દાવ પર લાગેલા છે પૂરેપૂરા 200 ગુણ. હવે આ સમય અને ગુણનો ગણિત જ બતાવે છે કે અહીંયા એક મિનિટ અને એક ગુણ કેટલું બધું કિંમતી છે, નહીં? સારું, તો આ 200 ગુણમાંથી આપણું આજનું ફોકસ રહેશે ભાગ 1 પર, એટલે કે સામાન્ય અભ્યાસક્રમ પર. ચાલો ત્યારે જોઈએ કે આ વિભાગમાં શું છુપાયેલું છે. હવે આ ભાગ 1નું મહત્વ કેટલું છે એ સમજીએ. જો આ વિભાગમાં 50 બહુવિકલ્પી પ્રશ્નો પૂછાશે અને એના કુલ ગુણ પણ 50 છે. આનો સીધો મતલબ શું થયો કે દરેક સાચા જવાબનો 1 ગુણ. હવે વિચારો, 200માંથી 50 ગુણ એટલે કે આખા પેપરનો 25% હિસ્સો. આ આંકડો નાનો તો બિલકુલ નથી. તો સવાલ એ છે કે આ 50 ગુણ મેળવવા માટે કયા વિષયો પર આપણી પકડ એકદમ મજબૂત કરવી પડશે? ચાલો હવે જે સત્તાવાર અભ્યાસક્રમ છે એની બ્લૂપ્રિન્ટને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે ને, એ બીજું કંઈ નહીં પણ પરીક્ષાનો ઓફિશિયલ સિલેબસ છે. આપણું બધું જ વિશ્લેષણ આ જ ડોક્યુમેન્ટ પર આધારિત છે, જેથી કોઈ પણ માહિતીમાં જરાય ચૂક ના થાય. હવે અભ્યાસક્રમની આટલી લાંબી યાદી જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. તૈયારીને વધુ સરળ અને સ્માર્ટ બનાવવા માટે આપણે શું કરીશું? આપણે આખા અભ્યાસક્રમને 3 મુખ્ય જ્ઞાન ક્ષેત્રોમાં વહેંચીને સમજીશું. આનાથી એકદમ સ્પષ્ટ થઈ જશે કે ક્યાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. આપણું પહેલું અને કહી શકાય કે સૌથી મહત્વનું ફોકસ ક્ષેત્ર છે ગુજરાતનું ઊંડું જ્ઞાન. સિલેબસ પોતે જ ઇશારો કરે છે કે ગુજરાતના વિષયો પર મજબૂત પકડ હોવી કેટલી બધી અનિવાર્ય છે. આમાં શું આવે? તો જુઓ, ગુજરાતના ભૂગોળના દરેક પાસાં, જેમ કે ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો અને વસ્તી વિષયક મુદ્દાઓ, આ બધું જ આવી જાય. અને એની સાથે જ ગુજરાતનો જે ભવ્ય ઇતિહાસ છે, આપણી કલા, સાંસ્કૃતિક વારસો અને સાહિત્યનું પણ ઊંડું જ્ઞાન જરૂરી છે. સાચું કહું ને તો આ વિભાગમાં સારો સ્કોર કરો એટલે સ્પર્ધામાં સીધા જ આગળ નીકળી જવું. ચાલો હવે આપણા બીજા ફોકસ ક્ષેત્ર તરફ આગળ વધીએ. આ છે શાસન અને યોગ્યતા. આ વિભાગ નાગરિકશાસ્ત્રની સમજ અને આપણી તાર્કિક ક્ષમતાઓ આ બંનેને ચકાસશે. આમાં એક ખૂબ જ મહત્વનો વિષય છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે આ શું છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ બંધારણ દ્વારા સરકારને આપવામાં આવેલી એવી સલાહ છે કે ભાઈ, જ્યારે પણ દેશ માટે કાયદા અને નીતિઓ બનાવો ત્યારે આ આદર્શોને ધ્યાનમાં રાખજો. હા, એક વાત ખાસ કે આ સિદ્ધાંતોને કોર્ટમાં પડકારી શકાતા નથી. આ જ ક્ષેત્રમાં બીજું શું છે? તો મૂળભૂત અધિકારો અને ફરજો. એની સાથે જ નીતિ આયોગ, જે ભારત સરકારની મુખ્ય પોલિસી થિંક ટેન્ક છે, એના વિશે પણ જાણકારી હોવી જરૂરી છે. અને છેલ્લે સામાન્ય માનસિક યોગ્યતા કસોટી, એટલે કે આપણી તર્કશક્તિ અને સમસ્યા હલ કરવાની ક્ષમતાની કસોટી. અને હવે આપણું છેલ્લું અને ત્રીજું ફોકસ ક્ષેત્ર. આ એક ક્ષેત્ર છે જે ઉમેદવારની આસપાસની દુનિયા વિશેની સમજને ચકાસે છે. વ્યાપક સામાન્ય જાગૃતિ. આ ક્ષેત્રમાં શું આવશે? તો સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ICT, એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી જેવા વિષયો. અને હા, સૌથી મહત્વનો વિષય વર્તમાન પ્રવાહો. આનો સીધો અર્થ એ છે કે રાજ્યમાં, દેશમાં અને દુનિયામાં તાજેતરમાં શું બની રહ્યું છે તેના પર એકદમ બાજ નજર રાખવી પડશે. તો અભ્યાસક્રમમાં શું છે એ તો આપણે જાણી લીધું, બરાબર? પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ જ્ઞાનને સફળતાની એક નક્કર વ્યૂહરચનામાં કેવી રીતે ફેરવવું? ચાલો હવે એના પર વાત કરીએ. અહીંયા 8 વિષયોની સ્પષ્ટ સૂચિ આપણે ફરી એકવાર જોઈ શકીએ છીએ. આ સ્લાઇડને તમે આખા અભ્યાસક્રમનો સાર કહી શકો.
આને ધ્યાનથી જોતા એકદમ સ્પષ્ટ થાય છે કે અહીં ગુજરાત કેન્દ્રિત જ્ઞાન, બંધારણીય સમજ, તર્કશક્તિ અને સામાન્ય જાગૃતિનું કેવું સરસ મજાનું મિશ્રણ કરવામાં આવ્યું છે. તો હવે આ 8 વિષયો આપણી સામે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી, કયો વિષય વધુ સમય માંગી લેશે અને કયો વિષય આપણો મજબૂત છે. હવે સમય છે કે આ બ્લુપ્રિન્ટના આધારે આપણે પોતાની એક પર્સનલ વ્યૂહરચના બનાવીએ. આ સમગ્ર વિશ્લેષણનો જો કોઈ એક મુખ્ય સાર હોય તો એ છે કે સફળતાનું રહસ્ય સંતુલનમાં છુપાયેલું છે. એક તરફ ગુજરાત વિશે ઊંડું અને વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ, તો બીજી તરફ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યાપક સામાન્ય જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. બંને વચ્ચે બેલેન્સ રાખવું પડશે. અને અંતે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આ જે અભ્યાસક્રમ છે ને, એ માત્ર વિષયોની સૂચિ નથી, પણ એ તો પરીક્ષકના મગજનો એક નકશો છે. એ આપણને બતાવે છે કે તેઓ એક આદર્શ ઉમેદવારમાં શું શોધી રહ્યા છે. જો આ દૃષ્ટિકોણથી તૈયારી કરવામાં આવે તો સફળતાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ભાગ 2નો અભ્યાસક્રમ. પણ જુઓ, આ ખાલી ટોપિક્સનું લિસ્ટ નથી. ના, આ તો ગુજરાતના આવનારા એજ્યુકેશનલ લીડર્સ માટે એક પ્રકારનો રોડમેપ છે. સફળતાની ચાવી છે. તો ચાલો ને આને બરાબર સમજીએ. સ્ક્રીન પર જે દેખાય છે એ છે ઓફિશિયલ સિલેબસ. હવે પહેલીવાર જોતા તો એમ જ લાગે કે આ તો બસ મુદ્દાઓની લાંબી લચક યાદી છે, ખરું ને? પણ ચિંતા ન કરો. આપણે સાથે મળીને આ લિસ્ટને એકદમ ક્લિયર અને કામ લાગે એવી સ્ટડી પ્લાનમાં ફેરવી નાખીશું. તો કોઈપણ તૈયારી શરૂ કરીએ એ પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે? એ છે રમતના નિયમો સમજવા. મતલબ કે પરીક્ષાનું માળખું. આ એ નંબર્સ છે જેના પર આખી પરીક્ષા ટકેલી છે. તો ચાલો સૌથી પહેલા એના પર જ નજર નાખીએ. પહેલો આંકડો 150. જી હા, ટોટલ 150 સવાલો પૂછાશે. આ આંકડો જ બતાવે છે કે પરીક્ષા કેટલી ગંભીર અને ઊંડાણવાળી હશે. અહીં દરેક સવાલ નોલેજ અને સમજણની કસોટી કરશે. અને હવે બીજો આંકડો એ પણ છે 150. એટલે કે 150 સવાલના 150 માર્ક્સ. સિમ્પલ ગણિત છે. એક સાચો જવાબ 1 માર્ક. દરેક સાચો જવાબ આપણને મંઝિલની એક ડગલું નજીક લઈ જશે. પણ અહીંયા જ કહાનીમાં એક ટ્વિસ્ટ છે, અને એ છે -0.25. આ છે નેગેટિવ માર્કિંગનો આંકડો. મતલબ કે દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક્સ કટ થશે. એટલે અંદાજે જવાબ આપવો અહીંયા બહુ ભારે પડી શકે છે. અને આ કોઈ મજાકની વાત નથી. જો આ લાઇન સીધી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જ લેવામાં આવી છે. આનો અર્થ શું થયો? અર્થ એ થયો કે આપણી સ્ટ્રેટેજી ખાલી સાચા જવાબ શોધવાની જ નહીં, પણ ખોટા જવાબથી બચવાની પણ હોવી જોઈએ. આ એકદમ ગેમ ચેન્જર છે. ચાલો તો પરીક્ષાના નિયમો તો સમજાઈ ગયા. હવે સિલેબસના એવા ભાગમાં જઈએ જે આખા એજ્યુકેશન સિસ્ટમનો પાયો છે. આપણે વાત કરી રહ્યા છીએ એ કાયદા અને અધિનિયમોની, જેના પર ગુજરાતની આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી છે. આ ટાઈમલાઈન બહુ રસપ્રદ છે. એ બતાવે છે કે આપણા શૈક્ષણિક કાયદા સમયની સાથે કેવી રીતે બદલાયા. શરૂઆત થઈ બંધારણની જોગવાઈઓથી, જેણે એક દિશા આપી. પછી 1947માં આવ્યો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ. અને પછી જુઓ 2005 અને 2009માં માહિતીનો અધિકાર અને શિક્ષણનો અધિકાર જેવા ક્રાંતિકારી કાયદા આવ્યા. આ દરેક કાયદો એક ઈંટ જેવો છે, જેણે આજના શિક્ષણના માળખાને બનાવ્યું છે. ઓકે, તો કાયદા તો બની ગયા, પણ કાયદાને કાગળ પરથી ક્લાસરૂમ સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે છે? બસ એ જ આપણો આગળનો ટોપિક છે. હવે આપણે વાત કરીશું પોલિસી અને એડમિનિસ્ટ્રેશનની, એટલે કે વિઝનને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવામાં આવે છે. આમાં મુખ્યત્વે 4 બાબતો પર ફોકસ છે. પહેલું, સાક્ષરતા અને સતત શિક્ષણનું મહત્વ. બીજું, અને બહુ જ અગત્યનું, નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020. ત્રીજું છે શૈક્ષણિક સંસ્થાઓનું મેનેજમેન્ટ. અને ચોથું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી સ્કીમ્સ જે શિક્ષણને દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે. હવે અહીંયા એક નાનો પણ બહુ જ મહત્વનો તફાવત સમજવા જેવો છે. પોલિસી અને સ્કીમ એટલે કે નીતિ અને યોજના, આ બંનેમાં શું ફરક? જુઓ, NEP 2020 જેવી પોલિસી છે ને, એ એક મોટો નકશો છે, એક વિઝન છે, જે બતાવે છે કે આપણે ક્યાં પહોંચવું છે. જ્યારે સ્કીમ એ નકશા પર ચાલવા માટેની ગાડી જેવી છે, એક ટાર્ગેટેડ પ્રોગ્રામ જે કોઈ ચોક્કસ ધ્યેય પૂરો કરવા માટે બનાવ્યો હોય.
આ ફરક સમજવો બહુ જ જરૂરી છે. ચાલો હવે સિલેબસના છેલ્લા પણ એટલા જ મહત્વના ભાગ તરફ જઈએ. આ એવો વિભાગ છે જે સીધો જ પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલો છે. કહી શકાય કે આ દરેક પ્રોફેશનલ માટેની એક ટૂલ કિટ છે. જ્યારે કોઈ સરકારી સેવામાં જોડાય ત્યારે માત્ર કામ જ નહીં પણ કામના નિયમો પણ જાણવા પડે. આ સિવિલ સર્વિસના નિયમો એવા છે જે કરિયરના દરેક સ્ટેપ પર કામ લાગે છે, પછી ભલે એ રજા લેવાની વાત હોય કે પેન્શનની. અને આ નિયમોમાં મુખ્યત્વે આ 4 બાબતોનો સમાવેશ થાય છે: ગુજરાત મુલ્કી સેવાના રજાના નિયમો, પેન્શનના નિયમો, પછી જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફના નિયમો અને છેલ્લે નવી પેન્શન યોજના. આ ચારે એક સરકારી કર્મચારીના કરિયરનો વહીવટી પાયો છે. હવે સિલેબસના છેલ્લા 2 પોઈન્ટ્સ. આ એવા નથી કે જેને ગોખીને પરીક્ષા આપી દેવાય. ના, આ તો એવી સ્કિલ્સ છે જે આખી જિંદગી કામ લાગવાની છે. એક, હંમેશા કરંટ ટ્રેન્ડ્સથી અપડેટ રહેવું અને બીજું એજ્યુકેશનલ સાયકોલોજી એટલે કે શીખનારને સમજવાની કળા. તો આ એજ્યુકેશનલ સાયકોલોજી એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ એક વિજ્ઞાન છે જે એ સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને વિદ્યાર્થીઓ, કેવી રીતે શીખે છે. અને એક સારા એજ્યુકેટર બનવા માટે સામેવાળાનું મન સમજવું એનાથી વધારે જરૂરી બીજું શું હોઈ શકે? તો આખા સિલેબસને સમજ્યા પછી હવે આપણી પાસે એક ક્લિયર રોડમેપ છે. સ્ટેપ 1, પાયાના કાયદા અને અધિનિયમો પર મજબૂત પકડ બનાવો. સ્ટેપ 2, પોલિસી અને એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કામ કરે છે એ સમજો. સ્ટેપ 3, કારકિર્દીના નિયમો અને જરૂરી સ્કિલ્સ જાણો. અને સૌથી અગત્યનો સ્ટેપ 4, પરીક્ષાના નિયમો, ખાસ કરીને નેગેટિવ માર્કિંગને ધ્યાનમાં રાખીને જ પ્રેક્ટિસ કરો. તો હવે આ સિલેબસ કોઈ અજાણ્યો કોયડો નથી રહ્યો, પણ સફળતા તરફ જતો એક સ્પષ્ટ રસ્તો દેખાઈ રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ રસ્તા પર પહેલું પગલું કયું ભરવું? આવનારી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.